નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલ એપલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં બે કાર ભડકે બળી। અંકલેશ્વર કાપોદ્રા પાટિયા નજીક આવેલ એપલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં કાર ચાલક કાર લઈ પાર્કિંગમાંથી બહાર આવી રહ્યો હતો। એ દરમિયાન અચાનક કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। ફાયર બ્રિગેડ દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો, જોકે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો। અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક એપલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં કાર ચાલક કાર લઈ પાર્કિંગમાંથી બહાર આવી રહ્યો હતો। એ દરમિયાન અચાનક જ કારમાં આગ ફાટી નીકળી હતી। આગને જોતા જ કાર ચાલક સમય સૂચકતા વાપરી બહાર આવી જતા તેનો આબાદ બચાવ થયો હતો। આ તરફ અન્ય એક કાર પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી। એક સાથે બે કાર ભડકી પડતા દોડધામ મચી જવા પામી હતી। આ અંગેની જાણ થતાં ડીપીએમસીના ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણી તેમજ ફોર્મનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। આગ કયા કારણોસર લાગી તે જાણવા મળી શક્યું નથી। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। एक मिनट ये भी देखो बेचारा इससे शादी हो गया। ये भी देखो बेचारा इससे शादी हो गया। ये भी देखो बेचारा इससे शादी हो गया। एक मिनट साइड में पूरा आ रहा अपना पूरा आ रहा वापस पकड़